હલો મિત્રો, હું તમને જણાવવા જઈ રહ્યો છું જે આરટી 2024 જે ખુલી રહ્યું છે તેના વિશે. તો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મારો જે વિડીયો છે આગળ શેર કરજો, જેથી કરીને જે લોકોને આનો લાભ મળે એમ હોય તે લઈ શકે. આરટી 2024 જે 14/3/2024ના રોજ ખુલવાનું છે અને 26/3/2024ના રોજ બંધ થશે રાતના 12 વાગે. તો આરટી ફોર્મ ભરવા માટે બાળકને પહેલાં તો 1 જૂન 2024 ત્યાં સુધીમાં બાળકની ઉંમર 6 વર્ષ હોવી જરૂરી છે. જે પહેલાં 5 વર્ષ હતા, હવે 6 વર્ષ હોવા જરૂરી છે. 2 વર્ષથી મારા અંદાજ પ્રમાણે આવો નિયમ આવી ગયો છે. અત્યારે હાલમાં 6 વર્ષ બાળકના પૂરા થઈ ગયેલા હોવા જોઈએ 1 જૂન સુધીમાં. તેના ડોક્યુમેન્ટ અને ક્યાં ફોર્મ ભરવાનું થશે, અથવા તો ફોર્મ ભરતા આવડતું હોય તો તમે ફોનથી પણ ભરી શકશો, અથવા તો સાયબર કાફે જે હોય છે ત્યાં ભરી શકો છો, જે ઓનલાઈન કામ કરતા હોય ત્યાં. તેની અંદર ડોક્યુમેન્ટમાં બાળકનું આધાર કાર્ડ, મા બાપના આધાર કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, લાઇટ બિલ, રેશન કાર્ડ, બસ આ છે પુરાવા. જો અરજદાર કોઈ ભાડેથી રહેતા હોય તો તેને ભાડા કરાર પણ જરૂરી છે રેસિડેન્ટ પુરાવા માટે. અને સ્કૂલની વાત કરીએ તો આરટીઈનો નિયમ એવો છે તે મારા ખ્યાલ મુજબ જે આપણે સ્કૂલ સિલેક્ટ કરવાની હોય છે ગ્રામીણ વિસ્તાર કે શહેરી વિસ્તારમાં, તે 6 કિલોમીટરની અંદર જે એના દાયરામાં આવી જાય. 6 કિલોમીટરના દાયરામાં જ્યાંથી આપણું ફોર્મ ભરેલું હોય, આપણે જે તે વિસ્તારમાં રેસિડેન્ટ આપણું હોય ત્યાંથી સ્કૂલ 6 કિલોમીટરના દાયરામાં આવી જવી જોઈએ. અને સ્કૂલ આપણે આપણું એડ્રેસ નાખતા બતાવે જ છે જે સ્કૂલ આવતી હોય છે, તે જ સ્કૂલો આપણે સિલેક્ટ કરી શકીશું. બહારની સ્કૂલો આપણે લઈ નહીં શકીએ. જે આપણે રેસિડેન્ટનું એડ્રેસ નાખશું ત્યાંથી ઓનલાઈન આપણે ફોર્મ ભરતા જ સ્કૂલનું લિસ્ટ આવી જાય છે ઓનલાઈન, જે આપણે એડ્રેસની નજીકની જે એના સરકારના એરિયા નક્કી થયેલા છે ક્રાઇટેરિયા, તેની અંદર આવતી હોય તે સ્કૂલો બતાવે જ છે. એમાંથી આપણે સિલેક્ટ કરવાની હોય છે. તો રેસિડેન્ટ પુરાવામાં આધાર કાર્ડમાં સરનામા ત્યાંના આપણે હોય તો પણ ચાલે છે, રેશન કાર્ડ, અથવા તો લાઇટ બિલ આપણા નામનું, અથવા તો ભાડા કરાર, જે રજિસ્ટર ભાડા કરાર હોવો જરૂરી છે. જે નોટરાઇઝ ભાડા કરાર પહેલાં હાલતો ઘણા ટાઈમ પહેલાં, અત્યારે નોટરાઇઝ નહીં ચાલે. જો ભાડેથી રહેતા હોય તો રજિસ્ટર ભાડા કરાર હોવું જરૂરી છે. અને એમાં જે લોકો ફોર્મ ભરે છે તેને અગ્રમતા જે કેટેગરી પ્રમાણે આપવામાં આવે છે. જે કેટેગરી જે અનાથ બાળકો છે, જે અપંગ છે, કે SC ST, એ રીતે સરકારશ્રીએ નક્કી કરેલા 0થી 20નો સ્કોર BPLનો હોય તો એ પણ લાગુ પડે છે. જનરલ કેટેગરીમાં જે આપણે જનરલવાળાને જે બિન અનામતનો દાખલો જે હોય છે જાતિનો, તે લોકોને બિન અનામત તે પણ લાગુ પડે છે. પણ સરકારશ્રીના નિયમ પ્રમાણે જે તે લોકો અગ્રમતા કેટેગરી પ્રમાણે જ આપશે, જે કેટેગરી લાગુ પડતી હોય ત્યાં. આ છે આરટીઈનો નિયમ. તો 14/3/2024થી ચાલુ થાય છે. જે લોકોને ફોર્મ ભરવાના હોય તે ભરી દેજો. 26/3/2024 એની છેલ્લી તારીખ છે ભરવાની. બસ આ વિડીયો અહીંયા હું પૂરો કરું. જય હિન્દ, જય ભારત. મારી ચેનલમાં જે લોકો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ શેર પણ કરજો.